એસી અને સ્લીપર કોચમાં ભીડભાડ, ગેલેરીમાં ઊભા રહેલા મુસાફરો અને શૌચાલયમાં બેસવાના દ્રશ્યો હવે ભૂતકાળ બની ગયા હશે. મુસાફરોની વારંવારની ફરિયાદો અને સોશિયલ મીડિયા પર ફરતા વિડીયો બાદ ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડે 1 જૂન 2026થી વેઇટિંગ ટિકિટ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે, જે ટ્રેનોમાં ભીડભાડ ઘટાડશે અને અનામત બેઠકો ધરાવતા મુસાફરો માટે આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરશે. નમસ્કાર, આજના જાણવા જેવું સાથે હું છું જિજ્ઞાસા. રેલવે બોર્ડના નવા નિયમો હેઠળ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટની સંખ્યા મર્યાદિત રહેશે. અગાઉ સ્લીપર ક્લાસમાં 400 સુધી વેઇટિંગ ટિકિટ બુક કરવામાં આવતી હતી, પરંતુ હવે આ કુલ બેઠક ક્ષમતાના મહત્તમ 30% સુધી મર્યાદિત કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે સરેરાશ એક જ ટ્રેનમાં 150 થી 200 થી વધુ વેઇટિંગ ટિકિટ જારી કરવામાં આવશે નહીં. એસી કોચમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 300 સુધી વેઇટિંગ ટિકિટ જારી કરવામાં આવતી હતી, પરંતુ હવે કુલ બેઠક ક્ષમતાના ફક્ત 60% જ ઉપલબ્ધ થશે. આનાથી લાંબી વેઇટિંગ લિસ્ટ અને કોચમાં ભીડમાં નોંધપાત્ર ઘટાડો થશે. રેલવે માને છે કે આ નિર્ણયથી આરક્ષિત ટિકિટ ધરાવતા મુસાફરોને નોંધપાત્ર રાહત મળશે. હાલમાં વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો પણ એસી અને સ્લીપર કોચમાં ચડે છે, જેના કારણે ભીડ વધી જાય છે. મુસાફરોને ઘણીવાર તેમની સીટ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રેલવે નિષ્ણાંતોના મતે અગાઉ દલાલ મોટી સંખ્યામાં વેઇટિંગ ટિકિટ બુક કરાવતા હતા અને મુસાફરો પાસેથી વધારાના પૈસા વસૂલતા હતા. તેમની ટિકિટ કન્ફર્મ કરવાનો દાવો કરતા હતા. જો કે મર્યાદિત વેઇટિંગ સિસ્ટમ લાગુ કરવાથી આવી પ્રથાઓ ઉપર અંકુશ આવશે. નવા નિયમો અનુસાર વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરોને એસી અને સ્લીપર કોચમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ મુસાફર આ નિયમોનું ઉલ્લંઘન કરતો જોવા મળે છે તો ટીટી દંડ પણ આપી શકે છે. તો આ હતા નવા નિયમો જે રેલવેએ 1 જૂનથી લાગુ કરી દીધા છે. આજના જાણવા જેવું અત્યારે બસ આટલું જ.